અમીરગઢના વેરા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે। વેરા ગામના મતદારોને બે જુદા જુદા ગામે મતદાન કરવા માટે જવું પડે છે। અમે રજૂઆત કરી હતી સરકારને એક જ જગ્યા નાખવામાં આવે, વિભાજન કરવામાં આવે છે। એના કારણથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। 14/10/2025ની રજૂઆત કરેલી છે। ક્યારેક તો અમને સળોતરામાં મૂકે, ક્યારેક કપાસિયામાં મૂકે, ક્યારેક મનપુરિયા મૂકે। અમારા પાસે વોટિંગ કરવા માંગતા નથી। અમે વેરા ગામના વતી આખું ગામ ભેગું થયેલું છે। વિભાજન કરીને બે ભાગ પાડેલા છે। ડેલિગેટ અને જિલ્લા પંચાયત જે બાજુ મૂકે તે એક બાજુ આખું ગામનું વોટિંગ થાય, એ બાજુ મૂકે તો અમારે વોટિંગ કરવાનું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ફરી એકવાર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ચૂંટણીનો ટાઈમ આવી ગયો છે અને ફરી એકવાર અમીરગઢમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે એક જ ગામના જે મતદારો છે એમને બે અલગ અલગ જગ્યાએ મતદાન કરવા જવું પડતું હોય તે પ્રકારની વાત ઉચ્ચારવામાં આવી છે। ત્યારે અમીરગઢના વેરા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે। બે ભાગમાં વહેંચાયેલા મતદાનથી ગામ વિકાસથી વંચિત છે। વેરા ગામના મતદારોને બે જુદા જુદા ગામે મતદાન કરવા માટે જવું પડે છે। મત વિસ્તાર વિભાજનથી વિકાસના કામો અટવાયા હોવાનો આક્ષેપ છે। ગામના લોકોએ જે મામલતદાર છે તેમને રજૂઆત કરી અને ઉકેલ પણ માંગ્યો, જ્યારે એક જ ગામમાં મત કેન્દ્ર ફાળવણીની મુખ્ય માંગ છે। વિકાસના પ્રશ્ને કોની પાસે જવું તે મુદ્દે પણ ગૂંચવણ જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વેરા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તંત્ર સમયસર નિર્ણય લે નહીં તો ચૂંટણી બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું। મતદાન વ્યવસ્થાને લઈને અમીરગઢમાં વિવાદ ગરમાયો છે, જ્યારે ગામજનોએ એકતા સાથે ચૂંટણી બહિષ્કારની તૈયારીઓ પણ દર્શાવી દીધી છે। એટલે કે અમીરગઢના વેરા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી। આખો ગામ ભેગું થઈ અને સૌ કોઈ લોકોએ નિર્ણય લઈ લીધો છે કે હવે બે ભાગમાં જે વેચાયેલા મતદાન મથકો છે ત્યાં મતદાન કરવા જવું નથી। આપણા જ ગામની અંદર જો એક જ મતદાન બૂથ હોય અને ત્યાં એક જ ગામમાં આપણે સૌ લોકો મતદાન કરી શકીએ તેવી વ્યવસ્થા કરવામાં આવે તો જ મતદાન કરવામાં આવશે, બાકી મતદાન બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ વાત છે। જ્યારે મત વિસ્તાર વિભાજનથી વિકાસના કામો પણ ગામમાં અટવાયા છે, એ ગામમાં વિકાસ નથી હોવાનો પણ દાવો ગ્રામજનોએ કર્યો છે। ત્યારે વિકાસના પ્રશ્ને કોની પાસે જવું તે મુદ્દે હાલ તો જે છે તે ગૂંચવણ જેવું દેખાઈ રહ્યું છે। 14/10/2025 અમે રજૂઆત કરી હતી સરકારને કે અમારા વેરા ગામ એક જ ગમે તે આ ચૂંટણી વિશે એક જ જગ્યા નાખવામાં આવે, વિભાજન કરવામાં આવે છે। એના કારણથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। કયા કયા ગામમાં વિભાજન કર્યું? વેરા ગામમાં એક માનપુરિયામાં નાખેલા છે ને અડધા વેરા 3 વોર્ડ સલોત્રામ નાખેલો છે। એના કારણથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। તમે પહેલાં ક્યારે રજૂઆત કરી? રજૂઆત 14/10/2025ની રજૂઆત કરેલી છે। તમે ગ્રામસભામાં મૂક્યું હતું? ગ્રામસભામાં રજૂઆત કરેલી। હવે તમારે શું કરવાનું થાય? સરકારને અમે નિર્ણય કહેવા માંગીએ છીએ કે અમે રજૂઆત કરવા છતાં તોય અમારા સરકારનો નિર્ણય ના આવવાના કારણે આજે અમે મિટિંગ ભરેલી છે। એટલે ક્યારેક તો અમને સળોતરામાં મૂકે, ક્યારેક કપાસિયામાં મૂકે, ક્યારેક મનપુરિયા મૂકે। એવી રીતનું અમારા વોટિંગનું બહિષ્કાર કરે છે। અમારા પાસે વોટિંગ કરવા માંગતા નથી। સરકારને પણ નિર્ણય આવેદનપત્ર આપ્યું હતું, એમાં પણ કોઈ જવાબ આવ્યો નથી। વેરા ગામ બે ભાગ વિભાજન કરવાથી વેરા ગામની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। ગામ લોકો સાથે મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। ચૂંટણીનો નિકાલ ના આવે જ્યાં સુધી આ એક તરફ ગામ ના જાય ત્યાં સુધી આપણે વોટિંગ ના કરતા। તરફથી 3 ભાગ ભાગ્યા કપાસિયા મળે વોટિંગ કરવા, સળોતરા મળે વોટિંગ કરવા, એ પાછા ખારામાં બોલે મનફુરિયામાં અમારા ગામ નારાજ હોય કે ભાઈ એક છોકરા જે રોવા છે એમાં વિકાસ કરે અમે ગામનો, એવી રીતે અમે સરકાર ના કરવી જોઈ જાય। પત્રકાર તો આજેનું હે પણ આજે પેલું ફેર મીટિંગ ભૂલ જાય, મીટિંગમાં અમે બોલેલા જાઉં वो एक मोदी मारा गाम में एक तो ऑटो से मुकार हूँ। અમે વેરા ગામના વતી આખું ગામ ભેગું થયેલું છે। વેરા ગામે કે આ ચૂંટણી ડેલિગેટોની આવેલી છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની। એમાં અમારા વેરા ગામમાં
વિભાજન કરીને બે ભાગ પાડેલા છે એવા. એટલે અમારે ગામને લોકોને કહેવાનું એવું થાય કે જે જ્યાં ડેલિગેટ અને જિલ્લા પંચાયત જે બાજુ મૂકે તે એક બાજુ આખું ગામનું વોટિંગ થાય એ બાજુ મૂકે તો અમારે વોટિંગ કરવાનું છે, નહીં તો અમારે આ ચૂંટણીનું કોઈ વોટિંગ કરવાનું નથી. એ સરકાર સરી સુધી આ પહોંચે ત્યાં સુધી વિનંતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.